સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। અહીં માત્ર 19 વર્ષની એક માસૂમ દીકરીને બે પાશ્વિક મનોબળ ધરાવતા બાપ બેટા નીલ રબારી અને વિષ્ણુ રબારી દ્વારા દલીલબાજી, બ્લેકમેલિંગ અને નાણાં પડાવીને તેના આત્મસન્માન સાથે ખુલ્લેઆમ રમત રમવામાં આવી। આશરે લાંબા સમયથી ચાલતી આ માનસિક અને આર્થિક શોષણની ઘટના એવા અંજામે પહોંચી કે આ દીકરી પાસે આપઘાત સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો। આ દુઃખદ અને હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર કતારગામ વિસ્તારમાં આક્રોશની લહેર ફેલાવી દીધી છે। ભવિષ્યના સુખી સપના જોઈ રહેલી એક નિર્દોષ દીકરીના જીવનને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને તેને પસ્તાવાની નોબત પણ આવી તે આજના સમયમાં સક્રિય પાપી માનસિકતા ધરાવતા વર્ગનું એક જ્વલંત ઉદાહરણ છે। આ ઘટનાના વિરોધમાં કતારગામના સર્વ સમાજના લોકો સામૂહિક રીતે એકઠા થયા અને નિર્દોષ દીકરી માટે ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢી। સમાજના યુવાનો, વૃદ્ધો, મહિલા મંડળો અને બાળકો પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયેલા જોવા મળ્યા। લોકોના હાથમાં ન્યાયની માંગ કરતી તખ્તીઓ હતી, આંખોમાં દુઃખ હતું અને હૃદયમાં તીવ્ર રોષ ભરેલો હતો। જેમ જેમ ઘટના સામે આવી રહી છે તેમ તેમ લોકોમાં તાત્કાલિક કાર્યવાહી માટે તડપ જોવા મળી રહી છે। સમાજની તરફથી પડકાર સ્પષ્ટ છે, દોષીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ। પીડિત દીકરીના પરિવાર માટે ન્યાય એ માત્ર ફરિયાદ નથી પણ તેમના માટે જીવન મૃત્યુનો સવાલ છે। ન્યાયની માગ, તાત્કાલિક અને સંવેદનશીલ તપાસ થાય, ગુનેગારોને કડક કાયદાની જાળમાં લઈ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। સમાજમાં એવી બેલગામ માનસિકતા ધરાવતા તત્વો પર લાઠી નહીં પરંતુ કાયદાનો કડક બળ ચલાવવો અત્યંત જરૂરી છે। અંતિમ અપીલ, આર્થિક, માનસિક અને સામાજિક રીતે પીડિત દરેક વ્યક્તિ માટે આ ઘટના ચેતવણીરૂપ છે। હવે સમય છે જ્યારે સમાજે એકજૂથ અવાજ સાથે નહીં સહેવું, નહીં સહન કરવું નો સંકલ્પ લેવો જોઈએ। આ લેખ એ માસૂમ દીકરી માટે નમ્ર શ્રદ્ધાંજલિ છે અને એવા સમાજ માટે એક પ્રબળ પોકાર છે જ્યાં દોષીને નહીં પરંતુ દોષિતાને જ સજા મળતી હોય છે। દીકરીને શાંતિ મળે તે માટે પ્રાર્થના સાથે અશોક એલ. ચૌહાણ, સામાજિક વિચારક અને કલમકાર।